સુહાગરાતને દિવસે શોભા સાથે બનેલી વાતચીત. સુહાગરાતની રાત્રે શોભા નવનવેલી દુલ્હન બની હતી. તેના પતિ તેની સાથે પ્રથમ વાતચીત કહ્યું હતું. મારી એક મામી છે. તે ખૂબ જ સારા છે. અમારા ઘરમાં દરેક તેમની પ્રશંસા કરે છે. હું ઈચ્છું છું કે ભવિષ્યમાં તું પણ તેનું સ્થાન લે. બધા કહે છે વહુ હોય તો શોભા જેવી. હું ચાહું છું કે જેમ તેના બધા પસંદ કરે છે તેમ તને પણ બધા પસંદ બની જાય. એટલે કે તું તેમની જેની જ બની જાય. પતિએ એક ધૂનમાં બોલતા બોલતા શુભા સમક્ષ એક આદર્શ રજૂ કરી દીધો હતો. વાસ્તવમાં શુભાને પણ તેના પતિ મામી ખૂબ જ ગમી ગયા હતા. તે મીઠું બોલતા હતા, શાંત અને ગંભીર સ્વભાવના હતા. તેમના શુભાના ખૂબ જ સ્નેહથી ખાવાનું પીરસ્યું હતું અને તેમનું ધ્યાન રાખ્યું હતું. નવી વહુને જોઈને એ બધું તેમનું ધ્યાનમાં હતું. સાચે હંમેશા લોકો સારા જ લાગે છે. તેમણે ખરેખર બધાનું મન મોહી લીધું હતું. સમય વીતતો ગયો અને શુભાના બે બાળકો માતા બની. મામી સાથે મુલાકાત થતી રહી હતી. ક્યારેક લગ્ન પ્રસંગમાં તો ક્યારેક શોકના સમયે. શુભાની સાસુ ઘણી વખત કહેતી, મારી ભાભીને જોઈ કોઈ વાતમાં ક્યારેય ઊંચા અવાજે બોલતી નથી. આજ સુધી કોઈએ તેમને ગુસ્સો જોયો નથી. શુભા ઘણી વખત વિચારતી કે 2-3 વર્ષમાં અંતરાલ પછી જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સગા સંબંધીઓને મળે છે તો બધા ઊંચા અવાજે બોલવાની શી જરૂર છે. ક્યારેક તે આ પ્રસંગોમાંથી થોડી ચીડાઈ પણ જતી. એક સાંજે બાળકોને ભણાવતી વખતે શુભાને થોડું ટાંકી દીધું. તે જોઈને સાસુએ તરત જ કહ્યું, ક્યારેય મારી મામીને ઊંચા અવાજે બોલતા સાંભળ્યું છે? કેટલી વાર તને કહું કે તેમના જેવું રહે? શુભા બોલી ઉઠી, બાળકોને ભણાવું તો હું હંગામો કરું? તમે હંમેશા મામા મામીના રાગ અલ્પ્યા કરો છો. તમને ઘરમાં પણ શું તેઓ ઊંચા અવાજે બોલતા નહીં હોય? વર્ષોની કડવાશ એકવારમાં બહાર આવી ગઈ. પોતાના ઘરમાંય એક માતા સ્વતંત્ર નથી. તે લોકો શું જાણે કે તેમના ઘરમાં તેઓ શું કરતા હશે? બીજા ગયા પછી તો દરેક વ્યક્તિ સંભવ વર્તે જ છે. શુભાની આ વાત સાંભળીને પતિએ ખૂબ જ ઝાટકી દીધી. આ પહેલી વખત હતી જ્યારે શુભાએ મામી વિશે કંઈક અણગમું કહ્યું હતું. આ વાત સાસુને મોં પણ થોડા દિવસ સુધી ચડેલું રહ્યું હતું. તેમના માયકા સભ્યોનું અપમાન તેમનાથી સહન થયું ન હતું. આખરે એક માત્ર તેમની ભાભી જ હતા જેની સાથે સાસુનું બાનું બનતું હતું. સમય ધીમે ધીમે પસાર થયો ગયો. મામાના બંને બાળકો લગ્ન થઈ ગયા હતા. શુભા તેમના શહેરમાં જઈ શકી ન હતી કારણ કે તે ઘરે કોઈને રહેવું જરૂરી હતું. સાસુએ મોંઘા ઉપહાર આપીને પોતાની ફરજ નિભાવી હતી. મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સસરાના અવસાન પછી ઘરની આખી જવાબદારીઓ શુભાના ખભે આવી પડી હતી. મર્યાદિત આવક દરેક સાથે નિભાવવું મુશ્કેલ હતું. તેમ છતાં શુભા બધું જોડીને નિભાવવા લાગી હતી. એક દિવસ શુભાનો પતિ શ્રીનગરથી મોંઘી લાલ લઈને આવ્યો હતો. આ જોઈને શુભા બોલી, મારા માટે આટલી મોંઘી શાલ લાવવાની શું જરૂર હતી? અને માજી માટે કેમ ન લાવ્યા? પતિએ જવાબ આપ્યો, અરે આ શાલ પર કોઈનું નામ નથી લખેલું, તો શું બંને મળીને વાપરી લેજો. શુભાએ શાલ સાસુને આપી દીધી. થોડા દિવસ પછી જ્યારે શુભાને ક્યાંય જવું હતું ત્યારે તે સાસુ પાસે શાલ માંગી. ત્યારે ખબર પડી કે સાસુએ તે શાલ મામીને પાર્સલ કરી દીધી હતી. આ બધું સાંભળીને શુભા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે કહ્યું, આટલી મોંઘી શાલ તમે આપી દીધી? અરે મારા દીકરાની કમાણી હતી, તને શું દુખાવો થાય છે? સાસુએ જવાબ આપ્યો, એ વાત નથી, પણ આટલી મોંઘી શાલ તમે બેકારમાં મોકલી દીધી. આટલા પૈસા ઓછા થાય કે શું? એટલા ચાહે લઈ આવ્યા હતા. સાસુએ કહ્યું, બસ મને હિસાબ ન શીખવ. મેં મારા દીકરા પર લાખો ખર્ચ્યો છે. શું મને આટલા પણ હક નથી કે હું કોઈ પણ સગાને ભેટ આપી શકું? સાસુએ શુભાની નારાજગી પોતાના દીકરા સમક્ષ રજૂ કરી તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, માં, મેં ખૂબ મહેનતથી આટલી મોંઘી શાલ ખરીદી હતી, પણ તને બિનજરૂરી મામીને મોકલી દીધી. મોકલતા પહેલાં ઓછામાં ઓછું એમને તો પૂછી તો લેત. આમાં પર સાસુનો આટલો હોબાળો મચાવ્યો કે ઘરની દિવાલો પણ હચમચી ગઈ હતી. શુભા અને તેનો પતિ ચૂપચાપ રહી ગયા હતા. પતિ બોલ્યો, ખબર નહીં માને શું થઈ ગયું છે, હંમેશા આવી જલ્દીકટ્ટી સંભાળે છે. આટલી મોંઘવારીમાં ઘર ચલાવવું બહુ મુશ્કેલ છે અને ઉપરથી ઘર લૂંટાવવાની ટેવ મારા તો પલે નથી પડતી. શાલનો કાંટો શુભાને પતિ મનમાં ઊંડી ઉતરી ગયો હતો. થોડા સમય વધુ પસાર થયો અને એક સાંજે મામાના અવસાન સમાચાર આવ્યા. રખડતી પડતી સાસુએ લઈને શુભા અને તેનો પતિ ગાડીમાં નીકળી ગયા હતા. બાળકોને નણંદના ઘરે મૂકી દીધા. ક્રિયાક્રમ પછી રિશ્તેદારો વિદાય થયા લાગ્યા. મામા શાંત ને ગંભીર હતા, હંમેશાની જેમ રડતા હતા. તે ચૂપચાપ હતા. શુભાનો પતિનો શબ્દ યાદ આવ્યા, અમારી મામી જેવા બની બતાવો. તેનો પતિ અને મામા બંને દીકરો અજય સ્થિત વિજયમાં કરીને પાછા ફર્યા હતા. આ સાસુ ફરીથી ધ્રુસકે રડવા લાગ્યા હતા. ક્યાં છોડી આવ્યા મારા ભાઈને? શુભા ચૂપચાપ બધું જોઈ અને ત્યાં સાંભળી રહી હતી.
મામાનું આદર્શ ચિત્ર છેલ્લા ઘણા વર્ષોથી શુભાના ગળામાં ટાંકા જેમ અટકાયેલું હતું. તેમના વિશે જાણવાની તેમના મનમાં ઊંડે ઉત્સુકતા હતી. મામીને બહુ મહેમાનજી વ્યસ્ત હતી. તે દીકરી તેના હાથ બટકવાથી જોવા મળે એક નોકર અને તેના મદદથી કરતો હતો. મામીએ બહુને 1 વર્ષનું બાળક વારંવાર રસોડામાં જતું હતું, જેનાથી તેને તકલીફ થતી હતી. શુભા બાળકોને સંભાળવા માંગતી હતી, પરંતુ અજાણ્યા ચહેરાઓને ઘેરાયેલું બાળકોનો ચીસો પાડતી રડવા લાગતું. શુભાએ કહ્યું, બીના, તું થોડી વાર બાળકોને સંભાળ, હું નાસ્તો બનાવી દઉં છું. શુભા આગ્રહ પર બીના બાળકોને ખોળામાં લઈને બેઠી. જ્યારે શુભા રસોડામાં જવા લાગી ત્યારે બીનાએ તેને રોકી. તમે બેસો દીદી, નાનું છે ને રસોડામાં. મમ્મીની બહુ ખૂબ જ પ્યારી ગુડિયા જેવી હતી. તે ધીમે ધીમે બાળકને હળવેથી સહેલાવતી હતી. ત્યાં જ ક્યારેક અજયનો અવાજ આવ્યો અને ગુસ્સામાં બોલ્યો, તારા મા બાપ ક્યાં છે? તેઓ મારી સાથે મળ્યા વિના જ ચાલ્યા ગયા. શું તેમને આટલી પણ તરીફ નથી? કે બીનાએ જવાબ આપ્યો, તમે હરિદ્વારથી 2 દિવસ પછી પાછા આવ્યા, તો તેઓ ભલા તમારી રાહ કેવી રીતે જોતા? તેમણે મારી સાથે મળીને જવું જોઈએ. તેઓ 2 દિવસ અહીં કેવી રીતે રોકાય? તમે જાણો છો કે તેઓ દીકરીના ઘરે ખાતા પીતા નથી. વાતને ખેંચવાની શી જરૂર છે? આ તો લગ્નનું ઘર નહોતું કે તેઓ અમારી સાથે રાહ જોતા. અજય ગુસ્સે થઈ ગયો. બકવાસ બંધ કર. તારા મા બાપની તલકીકાત ન કર. તું શું તારા મા બાપને લઈને હંગામો મચાવે છે? તને વાત કરવાની તમીજ નથી. તારું બાપ તારું કંઈ નથી લાગતું. શુભા અવાક રહી ગઈ. તેની સામે જ પતિ પત્ની ઝઘડવા લાગ્યા. તેને અજયને બધું દોષ લાગ્યો. અપમાનિત થઈને અજય બહાર આવી ગયો અને બીના રડવા લાગી. રડતા રડતા તે બોલી, જ્યારે જુઓ ત્યારે મારા મા બાપનું અપમાન કરતા રહે છે. મારા ભાઈના લગ્ન પણ આવું જ કર્યું હતું. ત્યારથી રૂઠીને ચાલ્યા ગયા છે. મારો એક જ ભાઈ છે. મને ત્યાં પણ શાંતિથી રહેવા દીધી નહીં. બધાની સામે બોલવા લાગે છે. કોઈ તેને રોકતું નથી. કોઈ તેને સમજાવતું નથી. શુભાએ શું કહે? થોડી વાર પછી તેણે મામીની જવાબદારી દીકરી જયાને કહ્યું, જા તારા ભાઈને થોડું સમજાવ. શું કામ બિનજરૂરી બધાની સામે પત્નીને અને તેના મા બાપનું અપમાન કરે છે? તું તેની મોટી બહેન છે. ટાંકીને પણ સમજાવી શકે છે. જ્યાં જવાબ આપ્યો, કોઈ પણ છોકરી પોતાના મા બાપનું અપમાન સહન નથી કરી શકતી. બીનાએ પણ થોડી સમજણથી કામ લઈ જોઈએ. શું તમે પતિનું ધ્યાન નથી રાખવું? તે પણ હંમેશા અજયને જલ્દી કટલી સંભળાવતી રહે છે. જ્યાંની વાત સાંભળીને શુભા ચૂપ રહી ગઈ. તે જોતી રહી કે બીના રડતા રડતા બધું કામ કરી રહી હતી, પણ કોઈ તેની તરફ પણ 2 શબ્દો પણ નહોતું કહ્યું. ખાવાના સમયે આખું કુટુંબ એકઠું થયું. એ અજય ફરીથી ભડકી ઉઠ્યો, તારા બાપને ફોન કરીને કહી દેજે કે હું તેનાથી નારાજ છું. હવે ક્યારે તેમનું મોં નહીં જોઉં. ત્યારે શુભાના પતિ અજય ખૂબ ઝાટક્યો, તારું દિમાગ ઠીક છે નહીં ને? પતિ સાથે કેવી વર્તન કરવું એ તને કોઈ નથી શીખવ્યું? મામી, શું તમે પણ નથી શીખ્યું? પણ મામી હંમેશાની જેમ ચૂપ હતા. શુભાનો પતિ બોલવો કહ્યો, દરેક વ્યક્તિ ઇજ્જત તેના પોતાના હાથમાં હોય છે. પત્નીનું અપમાન કરીને 10 લોકો વચ્ચે શું મર્યાદિત બતાવવા માંગે છે? આજે તું તેનું અપમાન કરે છે, કાલે પણ તારું અપમાન કરશે. પછી તું ક્યાં મોં છુપાવીશ? આટલી સંસ્કારી માતાને દીકરો આવો બદનમીજ? પાછા ફર્યા પછી પણ શુભા મામીની વિચિત્ર વર્તન વિશે વિચારતી રહી. અજયની ભૂલ પણ તેઓ શા માટે ચૂપ રહ્યા? ખોટું ખોટું ન કહેવું ક્યાં સુધી ઠીક છે? એક દિવસ શુભાને ગંભીર સ્વરે પતિ કહ્યું, હું તમારી મામી જેવી નથી બનવા માંગતી. જે સ્ત્રી પોતાના દીકરાના મોહમાં ફસાઈને સાચો રસ્તો ન બતાવી શકે, તેના ભલા કેવી રીતે મીઠું બોલનારી? શું તે વહુ તરફેણમાં કોઈ ન બોલી શકતે? આવી ચૂપ કે ગુમનામ હદ સુધી પહોંચી જાય છે. આ સાંભળીને શુભાના પતિ અને સાસુ બંને ચૂપ રહ્યા. તેમને કદાચ કોઈ જવાબ સૂઝ્યો ન હતો. થોડા મહિના પછી શુભાને મામી એક પત્ર મળ્યો. તે આશ્ચર્યચકિત થઈ ગઈ. મામીએ પત્રમાં શા માટે લખ્યો? તેઓ ફોન પણ વાત કરી શકતા હતા. પત્રમાં મામીએ શુભાને સંબોધિત લખ્યું હતું, પ્યારી શુભા, તું પણ આશ્ચર્યમાં હશે કે મેં પત્ર કેમ લખ્યો. જ્યારે હું ફોન પર વાત કરી શકતી હતી, પણ ફોન પર મારા મનનો ગૂંઠો કદાચ ન ખુલી શક્યો. તારી સાથે વીતેલી કેટલીક ક્ષણો મને આજે પણ યાદ છે. તારો સ્નેહ, તારો અપમાન મારો માટે હંમેશા ખાસ છે. એક દિવસ મેં તારી આંખોમાં સવાલ જોયો હતો. કદાચ તું વિચારતી હશે કે અજય કેમ ન રોક્યો? વહુની તરફેણ કેમ ન જવાબ ઉઠાવ્યો? શુભા, મારું આખું જીવન એક આદર્શ મીઠું બોલનારી બનવામાં નીકળી ગયું છે. હું સસરામાં દરેક સંબંધ સાથે સંભાળવામાં અને મારા મીઠા વ્યવહારની દરેક સાચી ખોટી વાત ચૂપ રહીને બધાની પ્રશંસા મેળવવાની એક સ્વતંત્ર રહી. મેં મારો અસલી અવાજ
મેં ખોઈ દીધો હતો. હું સાચું સાચું એમ ખોટું ખોટું કહેવાનું પણ ભૂલી ગઈ હતી. મેં હંમેશા શાંતિ અને સમય જાળવવાનો પ્રાથમિકતા આપી છે. પણ આ ચૂપી મેં મારી મોટી કિંમત ચૂકવી છે. મેં મારા પરિવાર અને તેટલું જ નહીં, મારા બાળકોના પણ દરેક સારા ખરાબ વર્તન ચૂપ રહી સહન કર્યા છે. આજે જ્યારે હું એકલી છું, જ્યારે મને સમજાયું કે ફક્ત સહન કરવું એ તેનો ઉકેલ નથી. કાશ મેં ક્યારેક સાચા માટે બોલવાની હિંમત દાખવી હોત. કાશ મેં મારા બાળકોને શીખવ્યું હોત કે સંબંધોમાં સન્માન અને સમાનતા જરૂરી હોય છે. શોભા, મને ખૂબ સારું લાગતું હતું કે જ્યારે બધા મારી પ્રશંસા કરતા હતા અને કહેતા હતા કે તું મારા જેવી બન. પણ આજે હું જ તને કહું છું, મારા જેવી ન બન. શુભા, તું સાચું સાચું એ ખોટું ખોટું કહેવાની હિંમત જરૂર રાખજે. બહુ કે પત્ની રૂપમાં પોતાની ખોઈ ન દેજે. તારી મામી. પત્ર વાંચતા વાંચતા શુભાએ પોતાની જાત સાથે વચન કર્યું કે મામીના અનુભવોમાંથી શીખીને પોતાનું ઘર કેવી રીતે બનાવશે, જ્યાં દરેક સંબંધ પ્રેમ સન્માનથી બંધાયેલો હોય છે. તેણે નક્કી કર્યું કે મામીને એક જ ફક્ત મીઠું બોલનારી નહીં, પણ સહન, દયાળુ અને ન્યાયપ્રિય બનશે. શુભાએ મનોમન નક્કી કર્યું કે તેનું ઘર હવે જ્યાં દરેક અવાજ સંભાળશે, જ્યારે દરેક વ્યક્તિએ તેનું સ્થાન અને મહત્વ મળશે, જ્યાં દરેક સન્માન રહેશે અને દરેક સંબંધનો ખુલાસ અને સંમતિ રહેશે. મિત્રો, જો તમને આ વાર્તા થોડી પણ ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.